પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આમેન. આજે તારીખ 16/3/2025 રવિવાર. આજનું પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી છે. અધ્યાય 15 કડી 5 થી 12, 17 થી 18 સુધી. આજના બીજા વાંચન સંત પૌલના પત્ર ફિલિપીના ધર્મસંઘ પરથી લીધેલું છે. અધ્યાય 3 કડી 17, અધ્યાય 4 કડી 1 અને શુભ સંદેશનું વાંચન સંત લૂકમાંથી લીધેલું છે. અધ્યાય 9 કડી 28 થી 36 સુધી. ઈસુ ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈ તથા બહેનો, તપૃતનો પહેલો રવિવાર, એમાં આપણે ઈસુની કસોટી વિશે આપવામાં આવે છે અને ધર્મસભા એના ઉપર આપણે મનન ચિંતન કરવા આમંત્રણ આપે છે. અને તપૃતના બીજા રવિવારમાં ઈસુના દિવ્ય રૂપ દર્શનનો મુદ્દો આપવામાં આવે છે અને એના વિશે આપણે મનન ચિંતન કરીએ. અને એમાં એક ખાસ આજે આપણે સંત લૂકના જે ગ્રંથમાંથી આપેલું છે, લૂકના શુભ સંદેશમાંથી આપેલું છે, એના ઉપરથી આપણે મનન ચિંતન કરીશું. તો આપણે જોઈએ છે સંત લૂકના શુભ સંદેશમાં આપણે વાંચીએ ત્યારે આપણે ખબર પડે છે ઈસુ, યોહાન, પીતર અને યાકોબને લઈને પર્વત ઉપર જાય છે. પર્વત ઉપર જવું એ અગત્યની એક બાબત છે. આપણે તપૃતુ શરૂ કરીએ છીએ ત્યારે આપણી રોજબરોજની જે જીવન છે એનામાંથી મુક્ત રહીને પ્રાર્થના કરવા માટે અલગ થઈને પ્રાર્થના કરવાની જરૂર છે. તે સૂચવે છે કે ઈસુ પર્વત ઉપર જવાની ઘટના. પર્વત જૂના કરારમાં પણ આપણે જોઈએ છીએ. એ જ્યારે પરમપિતા સાથે મળવાનું હોય અથવા મુખ્ય કંઈ પણ કામ કરવાનું હોય તો ત્યારે ઈસુ પ્રાર્થના કરે છે. જૂના કરારમાં પણ કેટલીક બાબતો આવી મુખ્ય ઘટનાઓ પર્વત ઉપર થાય છે. આપણે આજે ખાસ યાદ દેવડાવે છે મોરૈયા પર્વતનો આપણે યાદ દેવડાવે છે. મોરૈયા પર્વત ઉપર શું થયું હતું? અબ્રાહમ પોતાનો દીકરો, એકના એક માત્ર દીકરો ઈસહાકને લઈને ત્યાં જાય છે, બલિ ચડાવવા માટે જાય છે. અને ત્યાં અબ્રાહમની શ્રદ્ધાની કસોટી થાય છે. બલિ ચડાવવા જાય છે તો ત્યારે ત્યાં દેવદૂત એને રોકે છે અને ત્યાં બકરો ઘેટો બતાવે છે. એ ઘેટાને ત્યાં કુરબાન થાય છે. અહીંયા પર ઈશ્વરના ઘેટાનું કુરબાન થાય છે. અને પર્વત છે કેલ્વરી. કેલ્વરી ઉપર ઈસુનું, ઈશ્વરના ઘેટાનું કુરબાન થાય છે. અને આ જે બનાવ પહેલા બનાવ સાથે આપણે સાંકળી રાખે છે. અને આપણે ત્યાર પછી જોઈશું તો ઈસુ ત્યાં 3 જણને લઈ જાય છે. અને એ ઘટના આપણે અનુસંહિતાના અમુક અધ્યાયો પર આપણે લઈ જાય છે. અનુસંહિતા અધ્યાય 24 કડી 1 માં આપણે જોઈશું ત્યાં મોસે, આરોન અને અભિજીત એ લોકોને ત્યાં લઈ જાય છે. એની સાથે સાથે 72 શિષ્યોને પણ ત્યાં લઈ જાય છે. અને આપણે ધ્યાન આપીએ, મનન ચિંતન કરીએ એવામાં આપણે ખ્યાલ આવે છે. અનુસંહિતામાં અધ્યાય 17 અને કડી 6 ઉપર આપણને દોરી જાય છે. એમાં એવું કહેવામાં આવેલું છે
કોઈ પણ ચુકાદો આપો અથવા મૃત્યુદંડ આપો તો ત્યારે ઓછામાં ઓછી 2 સાક્ષીઓની જરૂર છે. અને અહીંયા પણ યેસુની ત્યાં મૃત્યુદંડ આપવામાં આવશે અને ત્યારે સાક્ષીઓ તરીકે પણ આ લોકોને ત્યાં હાજર કરાવે છે. તો આ જે જૂના કરારના કેટલાક બાબતોને આપણે યાદ કરાવે છે. આગળ વધીએ, આપણે એ પણ જાણીએ છીએ, એ પણ આપણે ધ્યાન ઉપર આવે છે. તો ત્યાં યેસુ છે, એમના શિષ્યો છે, સાથે સાથે મોસે અને એલિયા પણ છે. હવે મોસે એ નિયમોના પ્રતિનિધિ છે અને એલિયા પૈગંબરોના પ્રતિનિધિ છે. આમ નિયમ અને પૈગંબરો બધા ભેગા કરીએ તો ત્યારે આખો જે સંહિતા ત્યાં આવી જાય છે. આખો જે ગ્રંથ છે, પવિત્ર ગ્રંથ છે, ત્યાં સાક્ષીમાં હાજર થઈ જાય છે. આપણે એ પણ ભૂલી ના શકીએ, સાથે સાથે ત્યાં પરમપિતા પણ છે અને પવિત્ર આત્મા પણ છે. ત્યાં વાદળ છવાય છે, એમાં પવિત્ર આત્માનું સ્વરૂપ દેખાય છે અને ત્યાં અવાજ આવે છે, આ મારો પ્રિયતમ પુત્ર છે, મારો ભરેલો પુત્ર છે, એમ કહેતા પિતા પરમેશ્વરની પણ ત્યાં હાજરી દેખાય છે. કેટલું ભવ્ય છે, કેટલું ધન્ય છે. વોટ બ્યુટીફુલ સાઇટ, બહુ સુંદર છે. અને ત્યાં પવિત્ર આત્મા, પરમેશ્વર, યેસુ એમ પવિત્ર ત્રૈક્યની હાજરી પણ ત્યાં હોય છે. આપણે મનોચિંતન કરીએ છીએ, કેટલીક બાબતો આપણા ઘરની અંદર, આપણી સંસ્થાની અંદર થતું હોય